કુંભ રાશિ જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે વ્યક્તિને લાગે છે કે તે પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છે, દિવસ રાત પ્રયત્નો કરી રહ્યો છે, છતાં પણ પરિણામો અટકી જાય છે. પ્રગતિ વચ્ચે જ વસ્તુઓ અટકી જાય છે. યોજનાઓ પૂર્ણ થાય તે પહેલાં જ ધીમી પડી જાય છે. અને મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે, શું ભાગ્ય ખરેખર સૂઈ રહ્યું છે? પરંતુ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જ્યારે ગુરુ આકાશમાં ફરે છે, ત્યારે ફક્ત ગ્રહની ગતિ જ બદલાતી નથી. તે ભાગ્યની દિશા છે. અને કુંભ રાશિ, આકાશમાં પણ એવો જ ફેરફાર થવાનો છે જે તમારા જીવનને અસર કરશે. ભાગ્ય સૌથી મોટી પ્રગતિનો સમયગાળો શરૂ કરી શકે છે. 11 માર્ચ 2026મી એક એવો સમય શરૂ થશે જ્યારે ભાગ્યનો ગ્રહ ગુરુ તેની વક્રી અવસ્થામાંથી બહાર આવશે અને સીધી અવસ્થામાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુની સીધી ગતિને સરળ ઘટના માનવામાં આવતી નથી. જ્યાં પણ ગુરુ સકારાત્મક અવસ્થામાં પ્રવેશ કરે છે, ત્યાં અવરોધો ધીમે ધીમે દૂર થવા લાગે છે, જે પ્રગતિનો માર્ગ ખોલે છે. જો કે, કુંભ રાશિ માટે આ ઘટના વધુ મહત્વપૂર્ણ છે કારણ કે ગુરુ પોતે જ એક ગ્રહ નથી. હકીકતમાં, તે તમારી સંપત્તિ અને તમારા નફાનો પણ સ્વામી છે. એટલે કે, તમારી નાણાકીય પરિસ્થિતિ, તમારા જીવનમાં આવતી તકો, તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા, આ બધાનો સૌથી મોટો સંબંધ આ દેવગુરુ ગુરુ સાથે છે. જ્યારે આ ગ્રહ તેની વક્રી ગતિ છોડીને તેના સીધા માર્ગ પર આવે છે, ત્યારે તે સીધો સંકેત છે કે આપણી સંપત્તિ અને આપણો નફો બંને ગતિ મેળવવાનું શરૂ કરે છે. પરંતુ હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, આ પરિવર્તનથી તમારા જીવનના કયા ક્ષેત્રો પ્રભાવિત થશે? સૌથી મોટા ફેરફારો ક્યાં જોઈ શકાય છે? આવો, કુંભ રાશિના લોકો, અમને જણાવો કે તમારા જીવનમાં કયો મોટો ખેલ બનવાનો છે. પરંતુ તે પહેલાં, કૃપા કરીને વિડીયોને લાઇક કરીને હાઇપ કરો અને સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં લખો, જય દેવગુરુ બૃહસ્પતિ, જય ભોલેનાથ. મિત્રો, જો તમે ચેનલ પર નવા છો, તો સબસ્ક્રાઇબ કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કુલ 4 એવી જગ્યાઓ છે જ્યાં દેવગુરુ બૃહસ્પતિનો પ્રભાવ સૌથી વધુ સક્રિય રહેશે અને આ 4 જગ્યાઓમાંથી પ્રથમ સ્થાન તે જગ્યા છે જ્યાં દેવગુરુ બૃહસ્પતિ પોતે હાલમાં હાજર છે. કુંભ રાશિના લોકો, દેવગુરુ બૃહસ્પતિ આમાં ખૂબ જ શક્તિશાળી બનવાના છે. સમય તમારા 5મા ભાવમાં સ્થિત છે. અને જ્યોતિષ શાસ્ત્રમાં 5મો ભાવ ફક્ત એક સામાન્ય ભાવ નથી. તે આપણી બુદ્ધિ, આપણી મનની સ્થિતિ, આપણી સર્જનાત્મકતા અને બાળકો સાથે સંકળાયેલી ખુશી સાથે જોડાયેલું છે. જ્યારે દેવતાઓના ગુરુ આ સ્થિતિમાં રહે છે, ત્યારે તે મજબૂત રીતે સૂચવે છે કે આપણી માનસિક સ્થિતિ ધીમે ધીમે વધુ સકારાત્મક બની રહી છે. જે લોકો લાંબા સમયથી વારંવાર નિષ્ફળતાઓને કારણે માનસિક તાણ અથવા નિરાશાનો અનુભવ કરી રહ્યા છે તેઓ હવે નવી ઊર્જા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધતા જોવા મળે છે. અહીં એક ખાસ વાત જોઈ શકાય છે. જો તમે સંગીત, ગાયન, કલા, લેખન અથવા અન્ય કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં સામેલ છો, તો 5મા ભાવમાં ગુરુનું સ્થાન તમારા મનમાં નવી સર્જનાત્મક ઊર્જા જાગૃત કરી શકે છે. આવા લોકો અચાનક નવા વિચારોથી ભરાઈ શકે છે, અને તે વિચારો ભવિષ્યમાં નફાકારક તકો ઊભી કરી શકે છે. વધુમાં, 5મા ભાવનો પ્રભાવ ઓનલાઇન પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે. તેથી, ઘણા કાર્યો જે હજુ પણ અધૂરા છે,
અટકેલા છે અથવા ભવિષ્યમાં છે તે મુલતવી રાખવામાં આવી શકે છે. તેઓ પ્રગતિ કરી શક્યા નહીં. હવે તેમને આગળ વધવા માટે એક નવી ગતિ મળી શકે છે. ધ્યાનમાં રાખો કે દેવગુરુ ગુરુ ત્રિકોણ ઘરમાં સ્થિત છે, અને ત્રિકોણ ઘરને જ્યોતિષશાસ્ત્રમાં સૌથી શુભ અને શક્તિશાળી ઘરોમાંનું એક માનવામાં આવે છે. તેથી, આવનારા સમયમાં અહીંથી 3 મુખ્ય પરિણામો જોઈ શકાય છે. અને ખાસ વાત એ છે કે આ પરિણામોની અસર થોડા સમય માટે સતત સક્રિય રહી શકે છે. હવે, મહર્ષિ પરાશરે અહીં બીજો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત સમજાવ્યો છે. તેમણે કહ્યું છે કે જ્યાં પણ દેવગુરુ ગુરુ સ્થિત હોય છે, તે સ્થાન શુભ હોય છે, પરંતુ જ્યાં પણ તેમનું સ્થાન, જ્યાં દૃષ્ટિ પડે છે તે સ્થાન પણ અમૃત જેટલું પવિત્ર બની જાય છે. અને આ જ કારણ છે કે હવે આપણે એ જોવું પડશે કે દેવગુરુ ગુરુની દૃષ્ટિ 5મા ભાવથી ક્યાં પડવાની છે, કારણ કે ત્યાંથી કુંભ રાશિના જીવનમાં ભાગ્ય પ્રગતિના સૌથી મોટા સંકેતો જોવા મળશે. કુંભ રાશિના લોકોનો એક ખૂબ જૂનો પ્રશ્ન છે જે સદીઓથી પૂછવામાં આવે છે. કર્મ મોટું છે કે ભાગ્ય મોટું? કર્મ કરનાર વ્યક્તિ કહે છે કે હું દિવસ રાત સખત મહેનત કરું છું. હું સતત પ્રયત્નો કરું છું. છતાં, જીવનમાં ઘણી વખત પરિણામ અધૂરા રહે છે. તેથી જ ભાગ્યમાં વિશ્વાસ છે. આવું કરનાર વ્યક્તિ કહે છે કે જો નસીબ તમારો સાથ આપે છે, તો તમને જીવનમાં મોટી તકો ખૂબ મહેનત કર્યા વિના મળી શકે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ત્રીજી વાત કહે છે જે આ બંનેથી થોડી અલગ છે. જ્યોતિષ કહે છે કે જે દિવસે કર્મ અને ભાગ્ય બંને એકસાથે ઊભા રહે છે, તે દિવસે કોઈ વ્યક્તિને સફળતા સુધી પહોંચતા રોકી શકતું નથી. અને કુંભ રાશિના લોકો માટે, આકાશમાં એક સમાન વાતાવરણ જોવા મળી રહ્યું છે કારણ કે દેવગુરુ ગુરુ તેમની વિશેષ દ્રષ્ટિથી સીધા તમારા ભાગ્ય ઘરને સક્રિય કરવા જઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે ગુરુની સ્થિતિ, જ્યારે ભાગ્યના ઘર પર પાસા પડે છે, ત્યારે જીવનમાં તકો ઉભરી આવવા લાગે છે, જેને આપણે ઘણીવાર નસીબ કહીએ છીએ. આ જ કારણ છે કે આગામી 2.25 મહિના કુંભ રાશિ માટે ખીલવાની ખાસ તક હોઈ શકે છે. તેની અસર હવે જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોઈ શકાય છે. જો તમે કામ પર કોઈ વરિષ્ઠ અધિકારી અથવા તમારા બોસ સાથે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, તો પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી શકે છે. અટકેલા કાર્યો ફરી આગળ વધી શકે છે, અને તમારી કારકિર્દી ફરી એકવાર આગળ વધવાનું શરૂ કરી શકે છે. વસ્તુઓ યોગ્ય દિશામાં આગળ વધવાનું શરૂ કરી શકે છે. વધુમાં, તમારા પિતા અથવા કૌટુંબિક જવાબદારીઓ સંબંધિત કોઈપણ ચિંતાઓ જે તમને માનસિક રીતે પરેશાન કરી રહી હતી તે પણ સકારાત્મક પરિવર્તનના સંકેતો બતાવી શકે છે. અહીં ઉદ્ભવી શકે તેવું બીજું એક ખાસ સંયોજન ધાર્મિક યાત્રાની શક્યતા છે. જ્યારે ગુરુનો પ્રભાવ ભાગ્યના ઘરને સક્રિય કરે છે, ત્યારે વ્યક્તિનું મન સ્વાભાવિક રીતે ધર્મ અને આધ્યાત્મિકતા તરફ આકર્ષાય છે. આ સમયે ઘણા લોકો તીર્થયાત્રાની તક પણ અનુભવી શકે છે. જો તમે શિક્ષણ સાથે સંકળાયેલા છો અથવા વિદ્યાર્થી છો, તો ત્યાં પણ સકારાત્મક ફેરફારો થઈ શકે છે. પરિણામો જોઈ શકાય છે. પરંતુ કુંભ રાશિ માટે, આ ફક્ત પ્રથમ અસર છે. દેવગુરુ ગુરુ ફક્ત ભાગ્ય ઘર જ નહીં પરંતુ એક અન્ય મહત્વપૂર્ણ સ્થાનને પણ સક્રિય કરવા જઈ રહ્યા છે, અને તે સ્થાન તમારું લાભઘર છે. જ્યોતિષશાસ્ત્રમાં, 11મું ઘર, એટલે કે 11મું ઘર, લાભ અને ઈચ્છાઓની પરિપૂર્ણતાનું ઘર માનવામાં આવે છે,
અને અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ પરિસ્થિતિ વિકસી રહી છે કારણ કે કુંભ રાશિ માટે લાભનો સ્વામી ગ્રહ માનવામાં આવે છે તે જ દેવગુરુ ગુરુ હવે તમારી સાતમી દૃષ્ટિ સીધી તમારા લાભ ઘર પર નાખવા જઈ રહ્યા છે અને જ્યારે લાભેશ પોતાના લાભસ્થાનમાં હશે ત્યારે જો તમે આને ધ્યાનમાં લો તો તમારા જીવનમાં એક ફાયદાકારક વાતાવરણ બનવા લાગે છે. એવી તકો ઊભી થાય છે જે નાણાકીય સહાય અને નવી તકો લાવી શકે છે. આ સમય દરમિયાન તમારી ઘણી ઈચ્છાઓ ધીમે ધીમે પૂર્ણ થવા લાગી શકે છે. વધુમાં, આ સમય તમને સમાજ સાથે વધુ જોડી શકે છે. તમે લોકોને મળશો, નવા જોડાણો બનાવશો, અને ક્યારેક આ નવા જોડાણો ભવિષ્યમાં નફાકારક તકો બની શકે છે. જો તમે કોઈ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છો અથવા સમાજ સેવામાં કામ કરો છો, તો ગુરુની સકારાત્મક ઊર્જા તમને ત્યાં પણ વિશેષ સમર્થન આપી શકે છે. જો કે, કુંભ રાશિના લોકો, હવે ચાલો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ પ્રભાવની ચર્ચા કરીએ, જેનો મહર્ષિ પરાશરએ પણ ખાસ ઉલ્લેખ કર્યો છે. ગુરુ ગ્રહનું ત્રીજું પાસું, દેવગુરુ, સ્વર્ગીય ગુરુ, જ્યોતિષશાસ્ત્રના ગહન સિદ્ધાંતોમાં અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. આ પાસું હાલમાં તમારી પોતાની રાશિ, કુંભ પર સીધું પડી રહ્યું છે. જ્યારે ગુરુનું પાસું તમારી પોતાની રાશિ પર પડે છે, ત્યારે તેનો વ્યક્તિ પર ખાસ પ્રભાવ પડે છે. ક્યારેક એવું બને છે કે વ્યક્તિ બધું જ જાણે છે. તેમની પાસે જ્ઞાન અને ક્ષમતા હોય છે. છતાં, તે પોતાના કાર્યોને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં અસમર્થ હોય છે. આત્મવિશ્વાસ ઓછો થાય છે. ઘણી મહેનત કરવામાં આવે છે, પરંતુ પરિણામો યોગ્ય નથી મળતા. પરંતુ હવે, પરિસ્થિતિ ધીમે ધીમે બદલાઈ શકે છે, કારણ કે ગુરુની દ્રષ્ટિ તમારામાં એક નવી જાગૃતિ અને આત્મવિશ્વાસ જગાડી શકે છે. એવો સમય આવી શકે છે જ્યારે તમારા પ્રયત્નો યોગ્ય દિશામાં મૂકવાનું શરૂ થાય, અને તે જ પ્રયત્નો પરિણામો આપવાનું શરૂ કરે. એટલે કે, જ્યાં પહેલા વધુ પ્રયત્નો અને ઓછા પરિણામો હતા, હવે પરિણામો વધુ અને પ્રમાણમાં ઓછા પ્રયત્નો દેખાઈ શકે છે. અને હંમેશા એક વાત યાદ રાખો. ધ્યાનમાં રાખો કે માનસિક શાંતિ આપનારા ગ્રહોમાં, જો કોઈ ગ્રહને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું હોય, તો તે દેવગુરુ ગુરુ છે. કુંભ રાશિના લોકો, તમારે અહીં એક વધુ મહત્વપૂર્ણ વાત યાદ રાખવાની જરૂર છે. હાલમાં, રાહુ તમારી પોતાની રાશિ, કુંભ રાશિમાંથી પણ ગોચર કરી રહ્યો છે. હવે, ઘણા લોકો રાહુ નામ સાંભળીને ગભરાઈ જાય છે. પરંતુ રાહુનું ગોચર હંમેશા નકારાત્મક હોય તે જરૂરી નથી. ઘણીવાર, રાહુ વ્યક્તિમાં એક નવી મહત્વાકાંક્ષા જાગૃત કરે છે. તે એક બેચેની પેદા કરે છે જે વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે સતત પ્રેરિત કરે છે. અને કુંભ રાશિ, તમે તમારા જીવનમાં રાહુનો આ જ પ્રભાવ અનુભવી શકો છો. રાહુ તમને વારંવાર તમારી મર્યાદાઓ તોડવા, મોટા સપના જોવા અને જીવનમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે પ્રેરણા આપી રહ્યો છે. પરંતુ હવે, આ વાતાવરણમાં બીજી એક શક્તિ ઉમેરવામાં આવી છે, દેવગુરુ ગુરુની કૃપા. જ્યારે વ્યક્તિની મહેનત અને ભગવાનની કૃપા ભેગા થાય છે, ત્યારે જીવનમાં કોઈ પણ મોટી અવરોધ લાંબા સમય સુધી ટકી શકતી નથી. આ જ કારણ છે કે ગુરુની નજર હવે સીધી તમારી રાશિ પર કેન્દ્રિત છે અને લાભની દિશામાં સક્રિય થઈ રહી છે. ધ્યાનમાં રાખો, દેવગુરુ ગુરુ ફક્ત એક સામાન્ય ગ્રહ નથી. આ ગ્રહ કુંભ રાશિ માટે સંપત્તિ અને લાભનો સ્વામી પણ છે. મતલબ કે,
આજે તમારી પાસે જે પણ નાણાકીય પરિસ્થિતિ છે, ભૂતકાળમાં તમે જે પણ પ્રાપ્ત કર્યું છે, અને ભવિષ્યમાં તમે જે પણ પ્રાપ્ત કરશો, આ બધા પર સંપત્તિ અને લાભના સ્વામીઓનો સૌથી વધુ પ્રભાવ છે. હવે, તમારા જન્મકુંડળીમાં તેમનું સ્થાન શું છે, તે એક અલગ વિષય હોઈ શકે છે. જો કે, જો સંપત્તિ અને લાભના સ્વામી ગોચર દરમિયાન સીધા અને સકારાત્મક બને છે, તો તે તમારા જીવનમાં સંપત્તિ અને લાભમાં વધારો થવાનો સીધો સંકેત છે. નાણાકીય બાબતોને લગતી તકો ધીમે ધીમે સક્રિય થઈ રહી છે, જેમાં પૈસાની વ્યવસ્થા કરવાનો પણ સમાવેશ થાય છે. તમારા પરિવાર માટે સકારાત્મક કાર્યો કરવાથી અથવા મહત્વપૂર્ણ નાણાકીય નિર્ણયો લેવાથી આ બધા ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો મળવાનું શરૂ થઈ શકે છે. આ સાથે, તમારા પરિવારમાં શુભ સંકેતો પણ દેખાઈ શકે છે. ઘણા લોકોના જીવનમાં બાળકનો જન્મ, લગ્ન અથવા ઘરમાં કોઈ શુભ પ્રસંગ ઉભરી શકે છે. અને અહીં સમજવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. દેવતાઓનો ગુરુ તમારી વાણીનો પણ શાસક છે. અને જ્યારે વાણીનો સ્વામી સીધો અને સકારાત્મક બને છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે તમારી વાણી હવે એક વિશેષ શક્તિ પ્રાપ્ત કરી શકે છે. તેથી, તમારે હવે તમારા શબ્દોનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ, કારણ કે કેટલીકવાર આપણે અજાણતા એવી વાતો કહીએ છીએ જે આપણે આપણા જીવનમાં જોવા માંગતા નથી. નકારાત્મક શબ્દોનું પુનરાવર્તન ધીમે ધીમે આપણા જીવનમાં સમાન પરિસ્થિતિઓને આકર્ષિત કરે છે. તેથી, જો તમે ઈચ્છો છો કે તમારા ગુરુ વધુ મજબૂત બને, તો હંમેશા સત્ય બોલવાનો પ્રયાસ કરો. હંમેશા શુભ શબ્દો બોલો અને તમારા શબ્દોમાં સકારાત્મક બનો. સકારાત્મક ઉર્જા જાળવી રાખો, કારણ કે આ સકારાત્મક વાણી તમારા ધનેશ અને લાભેશ બંનેને ધીમે ધીમે મજબૂત બનાવી શકે છે, જે તમને પ્રગતિની ઉચ્ચ ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. હવે, ચાલો એક નાના ઉપાયની ચર્ચા કરીએ જે આ સમયે તમારા ગુરુને વધુ મજબૂત બનાવી શકે છે. જ્યોતિષશાસ્ત્ર જણાવે છે કે જે ગુરુ પાસેથી તમે દીક્ષા લીધી છે તેમના દ્વારા આપવામાં આવેલા મંત્રો અવિશ્વસનીય શક્તિ ધરાવે છે. તેથી, જો તમારા જીવનમાં કોઈ ગુરુ હોય, તો નિયમિતપણે તેમના ગુરુ મંત્રનો જાપ કરો. જો તમને હજુ સુધી કોઈ ગુરુ પાસેથી દીક્ષા મળી નથી, તો તમારી જાતને આ બ્રહ્માંડના સૌથી મહાન ગુરુઓમાંના એક માનો. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શંકરના મંત્રોનો જાપ પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તમે ઓમ બૃહં બૃહસ્પતાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો. ધાર્મિક યાત્રા કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી ગુરુના આશીર્વાદ વધુ મજબૂત થઈ શકે છે. કારણ કે આ સમયે ગુરુની નજર ધાર્મિક ભાવનાઓ પર પણ પડી રહી છે, અને આ જ કારણ છે કે ધાર્મિક યાત્રા તમારા જીવનમાં વિશેષ સકારાત્મક ઉર્જા લાવી શકે છે. આ ફક્ત તમારા જીવનમાં આધ્યાત્મિક શક્તિ જ નહીં પરંતુ નવગ્રહોમાંથી ગુરુની વધુ પૂજા કરવામાં પણ મદદ કરે છે. તમારી જાતને સશક્ત બનાવીને, તમે તમારા જીવનમાં મોટા ભાગ્યના દ્વાર ખોલી શકો છો. મને આશા છે કે તમે આ બધા સંકેતોને સમજી ગયા હશો અને તેમના ઊંડા અર્થને સમજ્યા હશો. જો તમને આ વિશ્લેષણ અને સમજૂતી યોગ્ય લાગી હોય, તો હંમેશની જેમ અમને તમારી પ્રેમાળ લાઇક અને હાઇપ આપવાનું ભૂલશો નહીં. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો કૃપા કરીને આમ કરો જેથી જ્યોતિષ સંબંધિત આવા મહત્વપૂર્ણ સંકેતો સમયસર તમારા સુધી પહોંચતા રહે. આ શુભેચ્છાઓ સાથે, તમારા બધાનો દિવસ ધન્ય રહે.
જય શ્રી રામ.